તો નખ પાલિશ લેવા જાવી, પેલા નખ પાલિશ કરવી છે. કા મહારાણી કેમ છે? મને તો હારું જોઈ ને તમારા રાજમાં. હા તે હારું રહેવું જ પડે. અને આ ઘરના કામ કરે કે બાકી પડ્યા છે? હું કામ ને કરું? તમને અહીંયા હું કામ લાવ્યા છીએ પૈણીને? આ ઘરના કામ મારી માં અને ખેતરના કામ મારો બાપ કરવા નહીં આવે, એ તમારે જ કરવા જોઈએ. હે તમારા માને અહીંયા હારે લઈ આવ્યા હતા ને કરવા કામ બધું? લે કા તમે હારે જાઓ તો તમારી માને ભેગા લઈને જાઓ, ભેગા લઈને ન જાતા હસવા હે નહીં ક્યાંય. મેં ક્યાં કીધું ભેગા લઈને જવાનું? મને કઈ બળ નથી પડતું તમારી જેમ. હા જોયું હોય તો બળ નથી પડતું, ત્યાં પોળા થઈને બેઠા છો. બળ ન પડ્યું હોત ને તો ઘરમાં કામ ન પડ્યું હોત. હું તો કરવાની જ નથી. જાવ કરો, નતર કાઈ નહીં. પોતે મેડમ ને જલસા કરવા છે ને કામ મારી પાસે કરાવવું છે. લે લે તંબુરાના જલસા કરી છી. આ આખો દી ખેતરમાં ઢોરની જેમ વાંકા વાંકા કામ કરવી છી. ઓહો લાગતું જ નથી મને કે તમે ખેતરમાં જઈને આવ્યા એમ. ફાકા ફોજદારી. હા હો બહુ તમને ખબર પડે કા. મેં છે ને મારા બાપના ઘરે ઘણું જોયું છે અને મને ખબર પડે કે ઢોરની જેમ ન રહેવાય, આમ થોડુંક માણસ જેમ રહેવું પડે. હે મને ખબર છે સંભળાવો છો ઈ. અને તમારા બાપાને ઘરે જોયું છે કેવા જલસા કર્યા છે, હું જોયું છે બધું. હો ને સંભળાવવાની જરૂર કાઈ નથી. આમ જાવ જે કરવાનું છે એ કરો, જી બકારો માં. તે આ ટૂંકા રાખો ને, આમ લાંબા હું કર્યા કરો છો ઘડીએ ઘડીએ. અને મારા બાપાના ઘરે ભલે ખીચડો ખાવા ન હોય, અમે તમને ક્યાં કહી છે કે ઉસી ના આપો એમ? ક્યાંની વાત ક્યાંય પોગાડે. અને હા મારા હાથ છે, હું ગમે એમ કરું. તમારું શું જાય છે? હા અમે બુદ્ધિ જેવો છાંટો તો છે નહીં, એટલે હું ગમે એમ કરું. તમારામાં ને ઈ તો ખબર છે, એટલે તો અહીંયા આવીને ભાષણ કરવા બેહી ગયા. મારામાં બુદ્ધિ નો હોત ને ગાંડી હોત ને તો પાણો મારીને માથું ફોડ નાખ્યું હોત. ઘણી બુદ્ધિ છે મારામાં. આવો તો ખરી માથું ફોડવા ખબર પડે કેટલા વિશે હો થાય એમ. હે ભગવાન, આ કોણ જાણે કેવી સોડી છે. આ નણંદ આવી હોય કે નણંદ તો કેવી હોય, આમ દોડી દોડીને ભાભીને આડા કામ કરીને નણંદ કહેવાય. હું એ પેલા એવા જ સપના જોતી હતી. મારી બધી બેનપણીઓને કહેતી કે મારા ભાભી આવશે ને એટલે તમારે જલસા હશે, મારા ભાભી આમ હશે આમ હશે. આવી થોડી ખબર કે આમ હશે. બસ હવે હમણાં શું કરો છો? એ બે કામ કરી નાખતા હોય તો આ ખોટો આવડો લવારો કરવો એના કરતા. તમે બહેનીના ઘરમાં નહોતા આવ્યા ને ત્યારે કામ કોણ કરતું હતું? હું. એટલે મને આશા ન હોય કે ભાભી આવશે એટલે કામ કરશે. અને એવું ક્યાં છે કે હું કામ નથી કરાવતી? અડધું કામ તો હું કરાવું જ છું. અરે રમા, તમારો જીબડો આખા ગામમાં આટો લઈને તો દોઢ વેત વધે એમ છે. એવું જ રેવાય, નકર તમારી જેવા ખાઈ જાય આવ આવ કરી. હા ઈ તો હું તોય ખાઈ જઈશ. હવે છે ને આ ઘરના કામ પૂરા કરો, મારે રોટલા ઘડીને વાડીએ જાવું છે. કરજો નતર કઈ નહીં, ભલે પડ્યા રહેતા. હું કામ નહીં કરું? લે હા વળી વાત કર્યો. એ બેન થોડું કામ કરવું પડે. નથી કરવું. મારે જયારે મન કરશે ને ત્યારે હું કામ કરીશ. નત કરવું? નહીં. પાકું? પાકું. હા તો છે ને મારે રોટલા નત કરવા. આ તે નો ગળતા. મારે શું છે? બેન એ છે ભૂખા રહો ભૂખા. આ મારે ખાવું હશે ને ત્યારે વાતે કરી નાખીશ મારા માટે. તમે રહેશો ભૂખા. હું છે ને કે ભૂખી રહે એવી છું જ નહીં. ગામમાં લાટ મળે જ છે. હો ખબર જ છે મને. ગામમાં કટોરો લઈને વૈયા જાવ, માંગીને ખાજો. કટોરો લઈને જાઓ તમે. હું કામ જાઉં? મારા બાપાને લાટ છે, તમારા બાપાને નહીં હોય એટલે માંગ્યું હશે પિયરમાં. લે હાલી નીકળ્યા. તે કામ કરાવું તો બહુ ગમે મારી પાસે બધું. મીઠું મીઠું બોલી દે. એ હવે મોગો બંધ કરો તમારો. કઈ ભાભી છે ભાભી? તમારો બંધ કરો અને જાવ વાડીએ. બળ પડે છે એમ નથી કેતા. હંધુય કામ પતી ગયું. બસ આમને આમ રોજ કામ કરી નાખીએ ને તો વહેલા નવરા થઈ જાય. સાચી વાત ને? ના કેમ શું થયું? લે આ તમે પૂછો છો કે હું થયું? આ ખેતરમાં ઢળા કરી કરીને ગાંડી થઈ ગઈ છું. ખેતરનું પતે તો ઘરનું ને ઘરનું પતે તો ખેતરનું. આ તમે મને આ કરવા લાવ્યા તા? અરે કામ તો કરવું પડે ને. આપણે કામ નહીં કરીએ તો બીજું કોણ કરે? અને એમાં થાકી હું ગઈ. આ ઘરનું કામ હોય ને વાડીનું, બીજું તો શું હોય? ના ના બીજું તો દુનિયામાં કઈ છે જ ક્યાં. આ તો શ્વાસય નો લેવો જોઈએ મારે. તમારું હાલે ને તો તમે એ બંધ કરાવો એમ છો. જો હું તમને ચોખ્ખું કહી દઉં છું, મેં મારા બાપના ઘરે કોઈ દી એક ઘડીના બે કટકા નથી કર્યા. અને અહીંયા તમે ઢોરની જેમ કામ કરાવો છો. આ કામ મારથી નહીં થાય હો. પણ ત્યાં તારે કરવા તા ને તો કટકા, તો અહીંયા તને વાંધો ન આવત. તમે કેવા હું માંગો છો? એટલે એમ કે કામ કરવું એ તો બધાની ફરજમાં આવે છે. એ ફરજવાળા, તમને કહું છું ને મારાથી કામ નથી થતું એટલે નથી થતું. આ તમારી બેન કઈ કામ નથી કરતી, આખો દી મારી માથે બેઠી રહી છે, તો થોડું કામ એને ન કરાય? હા ખરાય ને. એને
બાપુને કહીશ એટલે બાપુ કહે એને. ભગવાન, તમે કેટલા ભોળા છો. તમે બોલતા કેમ નથી? આ હું બોલું ને તો મારું સાંભળશે, ઘરે જઈને બધા બોલશે તો એનું સાંભળશે. આખી જિંદગી આમ જ રહેવો તમે? હા, કાન આપ્યા છે તો સાંભળવું તો પડે ને, અને હાથ આપ્યા છે તો કામ કરવું પડે. અને જીભ આપી છે ને તો બોલવું પડે. બોલવું પડે. બોલું તો શું? હા, મૂંગો ક્યાં રહું છું? આ તમે ખરેખર આવા જ છો કે નાટક કરો છો બધું? હું નાટક નથી કરતો મીરા, પણ આ તું કે હું કામ નહીં કરીએ તો કામ કરવા કોણ આવશે મને કહેતો. મને નથી ખબર. તમારે ભાગ્યા રાખો હોય તો ભાગ્યા રાખો, દાડિયા કરો હોય તો દાડિયા કરો, પણ મારાથી હવે આ કામ નહીં થાય. એવી વાત કરે છે તું. બાપુને ને બધાને ખબર પડે તો કેવું લાગે? તું આ ઘરની વહુ છો અને તું આ ઘરના કામ નહીં કરે, હા ખેતરના કામ નહીં કરે તો કોણ કરશે? ભાગ્યા રાખી સારું લાગે? છો તો બિચાર્યું કાચની પૂતળી જેવી છું. આ મારા મા બાપે કોઈ દી મારી પાસે કામ નથી કરાયું, કે મને હથેળીમાં રાખીને મોટી કરી, અને કા તમે ને તમારું ઘર ઢોળમાં ગણતરી નથી કરતા, મારામાં તો પછી. એવું કાઈ નથી, બધી ગણતરી કરીએ છીએ, પણ હંધાય કામ કરે છે. આ તને જ કામ કરવામાં વાંધો આવે છે. એટલે તમે કેવા હું માંગો છો? હું હારુડી છું એમ? એવું નથી કેતો. હું ખાલી એમ કહું છું કે અત્યારે તને થોડી તકલીફ પડશે, પછી ધીમે ધીમે આદત પડી જાય એટલે પછી કામ થવા જ મળશે. પણ મને ધીમે ધીમે આદત પડશે ને તો વાયલા 50 વર્ષ વયા જાય, ત્યાં તો ઉપર જવાનું ટાણું થઈ જાય. એના કરતા એક કામ કરો ને, અત્યારથી થોડું બોલવાનું રાખો, અને ઘરે જઈને તમારા બાપાના બધું કયો. હું વાત કરીશ. ભાગ્ય રાખવાનું બાપુ હા પાડે તો ઠીક છે, નકર પાછા કાલ કામ કરવા આવશું. હાલ. તમે સાચું કયો. તમને મારા હું વાંધો છે? મારથી ખાલી કામ ન થતું ઈ જ ને, તો તમે મારી કોઈ દી નો બોલો. તું આમ રડ નહીં. મને ખબર છે કે તને થોડું દુઃખ પડે છે, પણ કાઈ નહીં, હું બાપુને વાત કરીશ. હાલ મારી યાર, હાલ અત્યારે જ કરીએ. બાપુ, આ ભાભી રોટલા બનાવ્યા તો ખરી ને? કોને ખબર, હું હજી હાલ્યો આવું છું. હજી તમારે ખાવાનું બાકી છે તો ઉપાધિ ન કરતા, મેં બનાવ્યા. ઓ હા, રોટલા બનાવીને વાડીએ ગયા તા કે પછી રામ રામ? હું ઈશારા કરે છે ઈ? તમે મૂંગા મારો ને. બાપુજી, જો હું તમને ચોખ્ખી ભાષામાં એક વાત કહી દઉં છું, મારાથી છે ને આ ઘરના ડોડા નથી થતા, અને ખેતરના કામ હવે હું નહીં કરું. પણ બેટા હું ક્યાં કહું છું તમે ધવડા ન થતા તો જલ્દી કામ કરો. હા, એટલું ધીરે ધીરે કરો કામ. હું કામ કરું? તમે ઘરમાં દાડીઓ લાવ્યા છો કે વહુ? વહુનું ઈ જ કામ હોય કે ઘર સંભાળવું, વાડી સંભાળવી અને ઘરના સભ્યોને સંભાળવા. હો, અને દીકરીઓનું કામ શું હોય? આવડો જીબડો આંકો ઈ જ ને. ઈ જ કામ હોય, ઈ જ. ભાભી નણંદ એમ જ હોય, જોઈ લેવાનું બધે. અને તમે હું મૂંગા બેઠા છો. હમણાં યા તો એમ કહેતા હતા ને કે હું બોલીશ. જોયું બાપુ, પાઈ નહીં ચડાવે છે. જો હવે પાઈ બોલશે નહીં. પણ બાપુની વાત સાચી જ છે ને, તારથી ધીમે ધીમે જે કામ થાય એ કરજે. વાહ, હમણાં તો મને કેવું બધી વાત કરીશ ને, તું તો બિચારી ડાઈસો ને હાચીસો ને બધું ક્યાં ગયું? ભાઈ કોનો? મારો. તમારો. ઈ તમારા જેવો જ હોય, અને તમારા બાપા તમારા જેવા જ છે. સારું છે તમારા જેવા નથી એમ કયો? છસુંદરના છે હરખા છે. તું એલા આના કઈ સમજાવ્યા વગર જો તું વધારે એવો બોલે છે એટલી બાર નથી પડતી, તને બોલતા નથી આવડતું? લે, એને બોલતા શીખડાયું છે જ ક્યાં તમે? તમને ખબર જ હતી કે આખી જિંદગી ઘરમાં મારો સિક્કો આંકવાનો છે, એટલે ગગાન જો કોઈ દી બોલવા જ ન દીધો, અને આ ગગી આખા ગામમાં બોલીને પાછી આવે. હા, ગગી આઈશ તું, અને સસુંદર કોને? મારી માને સસુંદર કીધી. તમારી માં હશે સસુંદર. મારી માં તો સિંહણ છે, કોઈ દી સામે જાય ને તો ફાડીને ખાઈ જાય, વારે નહીં લાગે. હા, બસ હવે બહુ થઈ ગયું, હવે કેટલું બોલશો? હા, વાત ખાલી ખોટી ફાડીને વધે ખાઈ છે. જાય. આપણે તમે જ કઈક કહો, શું કરું? પણ બેટા હું શું કહું, આપણે ઘર બાંધીને બેઠા છીએ અને એટલી જમીન છે, તો પછી જમીન હોય તો કામ તો કરવું જ પડે ને. જમીન ને બટકા નથી ભરાતા, માણસ શું કઈ ઢોર નથી, તે આખો દી ડહળા કર્યા જ કરું. હવે હું બોલું છું, તમે ત્રણે સાંભળી લેજો. તમારા ઘરમાં જો આવી રીતે રહેવાનું હોય ને તો હું આ ઘર મૂકીને વહી જઈશ. આવું બોલે છે તું? હા ભાભી, આવું ન બોલો. હું તો મસ્તી કરતી હતી નહીં બાપુજી, નહીં ભાઈ? હા. હા, પણ હું જરાય મસ્તી નથી કરતી. મારું મોઢું જોઈને લાગે છે કે હું મજાકના મૂડમાં હોય.
આખો દી ઢોળ હશે ને મારાથી નથી થતા. એના કરતા તમને તમારું ઘર મુબારક ને તમે હંધાય મુબારક. ના ના ભાભી, હું તમારું અડધું અડધું કામ કરાવીશ. હા, અડધે અડધું. બસ અરે ને. હો બેટા, આ ઘર હોય ત્યાં આવું બધું તો હાલ્યા જ કરે. તો એવું થોડું છે કઈ વાતનું દુઃખ લગાડીને પિયર હોઈ જવું? બાપુજી, આ ઘર નહીં અખાડો છે અને આપણે હંધાય ખૂટ્યા જેવા છી. સવારે ઉઠીને સાંજ સુધી બાયજા જ કરવાનું, કઈ બીજો ધંધો જ નથી. અરે આ કામની બાબતથી લઈને તું આટલું બધું હું કામ બોલે છે? અને એમાં રિહામણે જવાતું હશે? હા, શું કામ ન જવાય? હવે તમે તમારા રંગ બતાવો તો મને હું વાંધો છે. પણ કીધું તો ખરા કે બેન તને હવે મદદ કરશે કામમાં. આ તો તમારી બેન છે ને ઉલડી બે વાતો હાચી બોલી હગે એમ નથી. હમણાં મારી માં અમે બોલતી હતી ને, હવે ત્યારે હારી થાય છે. ભાભી, શરૂઆત કોણે તમે કરી હતી? ખોટું ન બોલતા હો જરીએ. અને બાંધવાની શરૂઆત રોજ કોણ કરે છે? ભાઈ, ભાભી કરે છે. હા, તારો ભાઈ તો તારી કોર જ બોલે ને કા? ઈ મેલો ને બધી પડ હવે મારે કાંઈ સાંભળવું નથી. હું જાઉં છું મારા પિયરના ઘરે. તમને તમારું ઘર જમીન અને તમે બધા એકબીજાને મુબારક. પણ ભાભી, કામ કરાવીશ. તો ખરો આદિ, આ નાની એવી વાતમાં કઈ આવું પગલું થોડું ભરાતું હોય છે. હા બાપુ, મને તો એવું લાગે છે એ બધો છે ને ઓલું શું કહેવાય, પ્લાનિંગ કરેલો હશે ભાભીએ જવાનો. કોને ખબર? બાપુ, આ વાત તો વધી ગઈ હવે એ માનશે તો નહીં જ. એનો સ્વભાવ પહેલેથી આવો જ છે. ભાઈ, તમે ગમે એમ કરીને ભાભીને લઈ આવજો, નકર કામ મારે કરવું પડશે. આ વરસાદ છે તો વાડી આટો મારી આવો છે તમારે? હું જાય પછી રોંઢાકનું ચા પાણી પીવું. હા, તો ભાગ્યાને ચીંધી દેજો. ભાગ્યના હવારમાં બધું કામ આપી દીધું છે, ઉપર થાય ત્યાં પૂરું કરી દીધું છે. અરે બટા, તું આમ અચાનક કઈ ફોન નહીં કાંઈ નહીં? હું ફોન કરે અમારા હારા વાળા આખો દી ઢોરની જેમ કામ કરાવ્યા કરે છે. આજ છે ને બાંધીને આવતી રહીશું ઘર મેલી. હું વાત કરે બાધી તું હા, શેના માટે? બાંધું જ તેને બાપુજી. આ આખો દી ઢોરની જેમ કામ કરાવે છે. બોલો, સવારે ઘરનું કરીને જવાનું, પછી આખો દી વાડીએ કરવાનું, ને પાછું હાંજે ઘરે આવીને ઘરનું કામ. પછી બાંધું ને તો હું કરું? તને એટલું બધું કામ કરાવે છે? એ બાપુજી, આમ જોવો ને, તમને લાગતું નથી કે હું હુકાઈ ગઈ હોય એવું? કેવી કાચની પૂતળી જેવી હતી કા? હા જો ને, ગાલે ઊંડા વૈયા ગયા છે. જો એની મજાલ એટલી કે તને હેરાન કરે. તો મેં તો કેટલી વાર કીધું કે જો મારા બાપુજીનો મગજ હટ્યો ને તો તમારા બધાનો વારો પાડી દેશે. પણ હાવ નફટા છે, નફટા. બોલાઈ ગયું બે બાપ દીકરીને? હવે હું કઈક વચ્ચે બોલું? આપણા ઘરે કયા કામ વાળા છે હે? તો આ ભાગ્યાનું કામ, ઘરનું કામ, ઢોરનું કામ, વાડીનું કામ બધું હું કરું છું ને, તો તમારી દીકરી એટલું કામ કરશે તો કઈ પતલી નહીં પડી જાય. અને આમય દીકરીઓને કામ જ કરવાનું હોય. હો, કેટલા વર્ષ થયા તું ઘરમાં આવી અને તમને નથી ખબર? આવતા વેત તને ખબર છે ને તારે કાંઈ કામ નહોતું કરવું પડતું. એ તો જૂના થાય, ઘરની જવાબદારી ઉઠાવતા થાય, પછી ધીમે ધીમે બધું કામ થાય. અને દીકરીનો પક્ષ ન લેવાનો હોય બટા. એવું તો હાયલા રાખે ઘર હોય ને નાનું મોટું. આમ જો બેટક વ્યવસ્થિત જમી લે પછી હાંજે તું તાર ઘર ભેગી થઈ જાજે. હો, જોયું બાપુજી, આ બાને હું ગમતી નથી. બોલો બા, હું તમારી દીકરી છું, તમારા પેટની જઈણી. કોક દીક તો મારી બાજુ બોલો. જઈએ હોય તો હામાના હાથી બોલો લ્યો. અરે બોલવા દે ને, તારો બાપ છે ને તારી હારે. કોઈની મજાલ છે કે મારી દીકરીની આંખમાં જળજળિયા લાવી કે? તો શું, મેં તો કહી જ દીધું. મારો બાપ છે ને બહુ ખમતી ધરશે. તમારી જેવો કઈ લુખો નથી. આવું કીધું તે ને? હા. અરે બટા, મેં આપેલા સંસ્કાર, માન, મર્યાદા, મોભો હંધુય તું ભૂલી ગઈ? અરે બાપની મોટપ કઈ હાહરાન ઘરે જઈને ન કરવાની હોય. માયનું કે આપણું ઘર થોડુંક તારા હાહરા કરતા ખમતી જ ધરશે, પણ બાપના ઘરનો પાવર કઈ હાહરાન ઘરે કેટલાક દી હાલે? એટલે એ લોકો જેમ લાલન પાલન કરે એમ રહેવાનું એમ? કે જેમ નાટક કરે એમ નાચવાનું એમ? ના ના, એમ નહીં કરવાનું. મને લાગે છે કે તમે તમારી દીકરીનું ઘર ભાંગીને જ રહો. એ ભાંગી જાય ને તો ભલે ભાંગી જાય. મારે આવા ઘરમાં છે ને બાપુજી રહેવું નથી. એક ઝાપટ મારીને મોઢું ફેરવી નાખે હમણાં. એ શાંતિ રાખ. એનું ઘર નહીં ભાંગે, પણ એના ઘર વાળાને સીધા કરી દઈશ. કહેવત સામે વાળા કોર જ બોલે. આપણે તો કઈ માન જ નહીં લ્યો. નો જ હોય ને, અમને ખબર છે. અમે તમને 21 વર્ષના કરીને હારે મોકલા છે. તમારો સ્વભાવ કેવો છે ઈ તો ખામાં ખોટા હોય ને તો હંધાઈ બોલે. જોયું બાપુજી, આ મારી માં જ મારી નથી તો પછી હારા વાળાને હું રોવાનું? તારી જીભડી એટલી જ હાલતી હતી. તું તો કઈ નો વહી ગઈ તારા બાપાને ઘરે. તો હું ઈ જ કહું છું, બાપાને ઘરે નો જવાનું હોય ને. આપણા હારાનું ઘર જ આપણી માટે હંધુય હોવું જોઈએ. ઈ તો તને હાચવતો તો એટલે
તારે કાંઈ પણ તકલીફ હોય ને તો હું તારો તરફેણમાં વાત કરતો તો એટલે અને કા તમારા જમાઈ મોઢામાંથી એક શબ્દ ન બોલે, બોલો આમ કારમીન પાણાની જેમ બેઠા રહે. એને ક્યાં બોલવાની જરૂર છે? તારો જીભડો હાથ એકનો છે. અરે તું તો ઘરના બધાને પૂગી જાય એવી છો. ઓ વાતની એક વાત છે, મારે ઈ ઘરમાં આજે નથી રહેવું ને કાલે નથી રહેવું. પણ બેટા અરે તમે તો સમજો, ઈ છોકર મતમાં છે, તમે છોકર મતમાં છો. અરે તમારા જેવા વડીલ આવી દીકરીઓનો સાથ આપશે ને તો કેટલી દીકરીઓના ઘર ભાંગશે. અને તમે હેની વાત કરો છો? મારી દીકરીની આંખમાં જરજડી આવ્યા. અરે ઈ માવતરના ઠેકાણે છે, કદાચ બે શબ્દ કહી દીધા ને તો દીકરીને સાંભળવાનું કહેવાય. આમ સામે હાથ લાંબા કરીને બાતતા નો શીખવાડવાનું હોય. ઈ મારી ગભરું દીકરી છે અને એને બળદની જેમ કામ કરાવે ઈ મને નો મેળ આવે. તો મને નહીં મેળ આવે. મને નહીં મેળ આવે. તને કે દાડે મેળ આવ્યો છે કે આજે મેળ આવે? ભાભી વિહામને પિયર તો ગઈ છે પણ આંસ પડવા આવી પાછી નહીં આવે. મને નથી લાગતું કે એમ ભાભી આવે. તારે ભાભીને લેવા જવા પડશે. અરે એવી વાત કરે છે, હું એને તેડવા જાઉં એ સારું લાગે? અને એ રાજી ખુશીથી ગઈ હોય ને તેડવા જાઉં તો વાત બરાબર. અહીંયા માથાકૂટ કરીને ગઈ છે, હું મનાવા જાઉં તોય નહીં આવે. હા તો મનાવા તો જવા જ પડશે ને, પાછા લાવવા તો પડશે જ. અને હું તો ખોટી ભાભી યાર ઝઘડો કરતી હતી. આ ઘરમાં નથી ને તો એવું લાગે છે કે આ ઘરમાં કોઈ છે જ નહીં, ખાલી ખાલી ઘર લાગે છે. એના કરતા બે કામ વધારે કરી લેવું સારું. સાચી વાત છે. હું એવું જ વિચારતો હતો કે આના કરતા મેં બાપુને કહી દીધું હોત તો સારું હતું કે આ ખેતરના કામ હાટું ભાગ્ય રાખી લેવું. હું ફરક પડવાનો છે? હું કામ કરી લે, એનાથી નથી થતું તો ભાગ્ય રાખી લે. એ બાને એ આ કામનું કઈ કે જ નહીં ને ઝઘડો કરે જ નહીં. હા એમાંથી તો ઝઘડો ઉભો થયો છે અને એટલે જ એને જવું પડ્યું ને. તો અને આમે તે ભાભી એક જોતા સાચા જ હતા. મારી જેમ આશા છે એમ ભાભીની આશા ન હોય કે પિયરમાં તેટલું કામ કર્યું છે તો સાસરે જઈને થોડોક તો આરામ મળે. અરે ન્યા એને કઈ કામ કર્યું જ નથી એટલે તો અહીંયા કામ કરવાની ભી પડે છે. કારણ કે ઈ જ કહેતી હતી કે મારા બાપાના ઘરે થળીના બે કટકા નથી કર્યા. હા એ વાતે હાશે. તોય કામ કરવું ન ગમતું હોય પણ એ બધું મૂક. હવે શું કરશું હું ઈ કહું છું. કાંઈક તો કરવું પડશે ને. હવે આમાં હું કરશું એટલે હું તો હું કહી શકું? મારાથી હું થવાનું તો હું કહું? તો કોનાથી થવાનું છે? જો તું ભાભીને મનાવીશ તો ભાભી આવશે પાછા. અમારા કોઈના કહેવાથી કઈ આવવાના છે નહીં. હું મનાવી શકતો હોત તો મનાવીને લઈ આવત. હું કહું છું ને કે મારાથી નહીં માને. અને મારા સસરાનો સ્વભાવ એવો છે, ઈ તીખા. તો હવે ભાભી નહીં આવવા દે? આ ઈ બધા નહીં જ આવવા દે. હવે ભાઈ આવું ન બોલ. હું નહીં આવવા દે. ગમે એમ કરીને લાવવા તો પડશે જ તે ભાભીને. તો હું કરું? હવે પગ પકડું એમના? અને આ બધું કઈ મારે થોડું નક્કી કરવાનું હોય? તો બાપુને કેવું પડશે. આ બાપુ ત્યાં જાય ને વાત કરે ને મનાવીને લાવે તો થાય. આ બાપુ ક્યાં છે? એ મુરજી કાકારે બેઠા હશે. બાપુ છે ને. બાપુ! એ બાપુ! તું મને બોલાવે છો પણ મારે તને એક વાત કહેવી છે. આ હવારના ગયા છે, આન પડવા આવી, હજી નથી આવ્યા તો શું કરશું? બાપુ અમે બેનભાઈ ઈ જ વાત કરીએ છીએ કે આ ભાભીને પાછા લાવવા તો પડશે જ તે. મનાવા તો પડશે જ. એક બાજુથી નમતું મૂકવું જ પડશે. હું કરશું તો હું આમાં શું કરું? આ બધું તો તમારે વિચારવાનું હોય. કાંઈ વાંધો નહીં, હું છે ને હજી હાન પડવાના થોડીક વાર છે. તારા હારાન કીધે કાલ જાય, જો હાન સુધીમાં નહીં આવે ને તો તેડી આવીશ. બીજું હું પણ તારે એને થોડુંક સમજાવવું જોઈએ કે નાની એવી વાતમાં આમ તમે ઘર છોડીને હાલ્યા જાવ એ સારું ન લાગે. બાપુ આપણે થોડું સમજવું જોઈએ. હવે એને કામ ત્યાં નથી કર્યું એટલે અહીંયા કરવામાં થોડુંક તકલીફ થતી હોય
તો આપણે ખેતરમાં ભાગ્ય રાખી લેવું, એમાં શું થઈ ગયું? એવું કઈક કરીએ, બીજું હું 2 પૈસા ઓછા મળે. હવે રૂપિયા હાટું થઈને ઘરમાં ખાલી ખોટો ઝઘડો કરવો એના કરતા તો સારું છે ને કે કામે થઈ જાય ને બધું હસવાઈ જાય. હા એ વાત એ હાશી. પણ મીરા છે ને, મને વેવાઈની ખબર છે તારા હારાની. એનો મગજ છે તડ છે આ મીરાની જેવો જ છે, એટલે એને આવવા ન દીધી હોય. નકર તો તરત મારો બાપ હોય તો તરત સમજાવી ન કે તું તારા ઘરે જા, અહીંયા નહીં આવતી. પણ આ તો ઈ હાથ ફેરવતો હોય, સારું કર્યું હોય આવી, તને કોઈ કઈ કે એવું ન જોવે ને એવું બધું લપ કરતા હોય. એટલે જ દીકરીઓનું મન થાય છે પિયરમાં જવાનું. નકર કોઈ રિહામણે જાય. બાપુ મને તેવો વિચાર આવે કે છોકરીનું લગ્ન પછી છે ને રિહામણે જવાનું કેન્સલ કરી દેવાનું, કેન્સલ. એટલે કોઈ જાય જ નહીં. અને હજી આ સમયમાં એવા મા બાપ છે, દીકરીના લગ્ન થયા પછી એમ કે કૂવો પૂરજે દક પડે તો, પણ પિયર પગ નહીં મૂકતી. સાચી વાત છે. અને આ બધું આપણે એને કેમ સમજાવવું? અને ઈ જો આવું સમજતી હોત તો ઘર છોડીને જાત. એ છોકરું છે ને જેમ વાળવું હોય ને એમ વળે. પણ મને તારા હારાના મગજની ખબર છે. ઈ જ એને છે ને પાવર આપતા હોય, જ્યાં કોઈ પણ જરા કઈ કે એટલે વહી આવજે. પછી છોકરીઓ શું કરે? એનો સ્વભાવ જ એવો છે. ઈ બધા ઘરમાં છે ને ખબર નહીં કેમ રહેતા હશે. હા પેલી કહેવત નથી કે એક હાથે તાળી ન વાગે. એટલે બાપુની વાત બરાબર જ છે. એના બાપુ ચડાવતા હશે ભાભીને, એટલે તો હરીને ફરી હું વહી જઈશ પિયર, કઈક કે એટલે હું વહી જઈશ પિયર. પણ જો વેવાણ છે ને તારા હાવ ભગવાનનું માણસ છે, પણ તારા હારા પાસે એનું કઈ હાલે નહીં. શું કરે? હા એવું જ છે. બા હું કામ બોલાવી છે હવે મને? બટા તું હવારની આવી છો, આમ જોતો ખરી હાંસ પડવા આવી છે. આ ઝાલટાણું થાય. બટા તારા ઘરે વહી જાઉં તને સાચું કહું છું. મારી દીકરી તને એક દિવસમાં ભારે પડવા માંડી છે. અરે ભારે પડવાનો સવાલ જ નથી મીરાના બાપુ. તમે કા નથી સમજતા? અરે પોતાના ઘરની લક્ષ્મી આ સંધ્યા ટાણે પોતાના માવતરના ઘરે હોય સારું ન લાગે, ઈ ઘરની બરકત ન થાય. અને નાના મોટા ઝઘડા તો થયા રાખે, એમાં કઈ ઘર મૂકીને થોડું વહી આવવાનું હોય બટા? ના બા, મારે એ ઘરે પાછું જવું જ નથી. ઓ વાતની એક જ વાત છે, હું તો અહીંયા જ રહેવાની છું. અરે આ કઈ થોડું ઢીંગલા પોતિયાના ખેલ છે કે તું એમ કહેશો કે મારે ઘરે જવું જ નથી, મારે હવે ત્યાં રહેવું જ નથી? બટા ઘર હોય ત્યાં વાસણ ખખડે. અરે આપણે 5 જણા ઘરમાં ભેગા રહેતા હોય તો બધાને હરખું ન ભેગું થાય. પણ કઈ એનો મતલબ એમ થોડો છે કે સંબંધ તોડી નખાય. આ ક્યારેક એટલે વરસડ માર તાર બાપા હારે થાય તો કે મારા બાપાના ઘરે થોડું વહી જવાય બટા? તમે તમારી ખાનદાની બતાવવા જાઓ છો, એને એની બતાવી. સવારની મારી દીકરી અહીં આવી છે, એને કોઈ ફોન કર્યો, કોઈ એને લેવા આવ્યું? પણ કેમ ન આવ્યો એનો વિચાર કર્યો? બાકી ઘરની લક્ષ્મી ઘરની બહાર હોય ને તો ઘરવાળાને નીંદર ન આવે. અરે આફડા ફાફડા થઈ જાય. હા વિચાર ઈ જ આવે છે, બુદ્ધિ વગરના છે બધાય. અરે ગમે એટલી ભૂલ હોય તો ઘરે આવીને મારા સમાધાન તો કરે કે નહીં? મારી ભૂલ હોય ને તો હું માફી માંગી લઉં, પણ ના, ઈ લોકોને છે ને કોઈ રસ જ નથી મારામાં. નો જ હોય ને. આ ગાડા એકનો જીભડો છે તારો. તું અહીંયા આટલું બોલસ તારા બાપની મારી સામે, તો ત્યાં તો હું નહીં બોલતી હોય. બોલે દીકરી મારી છે અને એના આંખમાં આંસુ પડશે ને તો હું અમને લોહી વેળાવી દઈશ. તને નથી ખબર હજી? બસ આ જ અભિમાનમાં તમારી દીકરી વેત વેત ઉલડે છે, પણ એને ખબર નથી કે એના બાપના અભિમાનના હિસાબે દીકરી ઘરબાર વગરની થઈ જાય અને સમાજમાં નાક કપાય ને એ તો અલગથી. ઓ વાતની એક વાત છે બા, હું પાછી નથી જવાની. અને જો જબરજસ્તી મને ઈ ઘરે મોકલી છે ને તો હું દવા પી જઈશ. અરે નહીં બેટા, એવી વાત નહીં કરતી કોઈ દિવસ. તું જેમ કહીશ ને એમ જ થશે, પણ નબળો વિચાર ક્યારે નહીં કરતી હો. હું વાત ન કરે, હારામાં જાય તો ત્યાં ઢોર જેવા ગણે છે, અને અહીંયા હગી જનતાને કાંઈ પડી નથી. આમાં દવાઓ પીવે ને દીકરીઓ હું કરે? અરે બેટા, તારો બાપ છે કે નહીં અહીંયા? તું જો એ લોકોને સીધા નો કરી દો તો મને કહેજે. અને જો મારી સામે બાય ચડાવી ને તો એના ઘર ઉપર નળિયું નહીં રહેવા દઉં. હા એની સિવાય બીજું તમે કરી હું હકો? અને તું હું કહેશો કે તારી જેવી દીકરીઓ દવા પીવે એમ? અરે તારી જેવી દીકરીઓ દવા પીવડાવે અને ઈ પોતે ન પીવે ને માવતરને જ પીવી પડે. કારણ કે હાથ એકના જીભડા હોય ને સમાજમાં કોઈથી હસતા નો રહ્યા હોય. બસ હો રાધા, હવે તું મારી દીકરીને આગળ કઈ નહીં કહેતી. મારી દીકરી એની મરજી હશે ને
ત્યારે જ જશે. અરે નો મોકલતા, માથે કલગી કરાવીને રાખો તમારી દીકરીને, ભલે સમાજમાં તમારા નામ ઉપર થૂ થૂ થાય. હા તો મેં 21 વર્ષ રાખી હતી, હજી વધારે રાખી લઈશ. એના બાપને તેવડ છે ને પાલવાની. આ પણ રાજી ખુશીથી દીકરી આવી હોય ને તો બાપને પાલવવાની તેવડ હોય જ. અરે ભેંસના શિંગડા કઈ ભેંસને ભારે ન પડે, પણ આપણી દીકરી તો હાથ એકનો જીભડો છે, કોઈને કઈ ગણવાનું જ નહીં, બસ બાપના પાવરે હાલવાનું. અને જો ઘર તોડવા ઉપર ઊભી થઈ ગઈ છે. ઘર તોડવા નહીં, પણ ઘરમાં ત્રાસ થતો હોય ને તો દીકરી બાપની પાસે ફરિયાદ ન કરે તો ક્યાં જાય? અરે તે જેની ઉપર ત્રાસ ગુજરતો હોય ને એના મોઢા ઉપરથી ખબર પડી જાય, અને આ તો ત્રાસ ગુજારે છે ઈ એના મોઢા ઉપરથી ખબર પડી જાય છે. બસ બસ હવે કયું ને સાંભળું છું તમારું. એ તમને ભારે પડતી હોય ને તો નાખી દે કુવામાં કાણો બાંધી. અરે ચિંતા નહીં કરતી બેટા, તારો બાપ હજી જીવે છે અને આ ઘરમાં બીજા કોઈ નહીં. હું કહું ને એમ થશે. આ કાલી ગેલી ભાષામાં છે ને તારા બાપને ધમકી દેજે કે હું મરી જાય, હું મરી જાય, હું મરી જાય. બાકી તારી આ ધમકીની અસર મારી ઉપર નહીં થાય, કારણ કે હું ઈ મામાંથી નથી કે દીકરીને હાથ ફેરવો અને મારી નજરની સામે મારી દીકરીનું ઘર ભાંગે. અરે હું ઈ મામાંથી છું કે કદાચ મારી દીકરીને થોડું ઘણું સહન કરવું પડે ને તો ભલે કરે, પણ મરે ન્યા અને જીવે ન્યા. ક્યાં? એના હાહરામાં. કરો તારી મારી તારા હાહરાના ઘરની. હે ભગવાન, આ બાપુજી આ તમે આની હારે જિંદગી કેમ કાઢી છે? મને કહે છે કે જીબડો આવડો છે. હાનો જીબડો તો જોવો. જીભડો હાકે ને એને હાંકવા દે, એનું થારું આ ઘરમાં કાંઈ નથી થવાનું. પણ એક વસ્તુ ધ્યાન રાખજે, મારી દીકરી કારણ વગરનું કોઈના બાપનું નહીં સાંભળે. આ ઘર તારું છે અને આજીવન તારું છે. બેટા શાંતિથી રહેજે, કોઈ તારો વાળ વાંકો નહીં કરી શકે. જા મજાથી કામ કર. હારું બાપુજી. કેમ છો આદિ? બસ સારું છે. કેવું ચાલે છે ઘર સંસાર? ઘર સંસાર તો ચાલ્યા કરે. હા, રોજ ને રોજ કઈક ને કઈક મગજમારી હોય. એ તો ઘર છે એટલે ચાલ્યા કરે. હા, બીજું તો શું કરી શકીએ. હા જો ને, એને આ ઘરમાં કઈ કામ કરવું નથી ગમતું, ખેતરના કામ કરવા નથી ગમતા, તો શું કરવું હવે? એને જો કામ જ નહોતું કરવું તો પછી આ લગ્ન હું કામ કર્યા છે મારી યાર? હા શું કહું ને તો આમ તો લગ્ન કરાય જ નહીં. હા લગ્ન કરીએ ને તો ઓ પ્રશ્નોના જવાબ દેવા પડે. તને તો ખબર છે ને હા મને તો ખબર જ છે કે આપણે સ્કૂલમાં હરવાર ભણતા ને ત્યારે તે હું ઓછું બોલતો. હું બહુ વધારે બોલતી ખબર છે. હા તું તો બહુ બોલતી, પણ ખબર નહીં હવે તું પણ ઓછું બોલવા લાગી છો. પણ હું તને એક વાત કહું કે મારા ઘરમાં તો કઈ બરાબર હાલતું નથી. કેમ? આમ મીરા મારી વહુ રિહામણે વહી ગઈ છે, અહીંયા રહેવું નથી, કામ કરવું નથી. હવે હું કરવા માંગે છે ને એ મને સમજાતું નથી. પણ કઈ નહીં, છોડે બધાની વાત. મમ્મી પપ્પા કઈ કહેતા નથી? મમ્મી તો ગુજરી ગયાનો કેટલો સમય થઈ ગયો. અને પપ્પા? પપ્પા શું કહેવાના, બાપુજીને કઈ કઈને થાકી ગયો હું. પણ એ બચારા તો સાચું જ કહે છે, બધો વાંક મીરાનો છે. એને સમજવાની જરૂર છે, ઘરમાં કોઈનો વાંક નથી. આ મીરા એક સમજી જાય ને તો બધું બરાબર હાલે, પણ એ સમજે એવી છે નહીં. હવે શું થશે મારું નસીબ જાણે. કાઈ ન થાય, જે કિસ્મતમાં હોય છે. હા હા પણ બાપુ હવે કઈ બીજા વિચાર નથી કરવા, પેલા ઈ વિચારો કે આ ભાભીને કેમ પાછા લાવવા. બેટા વાટ જોઈ છે, જો નો આવે તો હું કાલ જાય અને તેડી આવી સમજાવીને, બીજું તો શું કરવું? એમ નાની વાતમાં કઈ થોડું ઘર વિખાવા દેવાય. હા બાપુ, કાલ તમે જાજો, એને વાત કરજો અને અંધુ માંડીને કહી દેજો, એટલે પછી પાછા આવે ને તોય માથાકૂટ ન થાય ને એવું સમજાવીને આવજો.
ખોટું લાગ્યું મેં તમને જે વાત કરી એની કાંઈ વાંધો નહીં. તને તો ખબર છે મને જેટલું ખોટું લાગે એટલું હું તરત પાછું આપી દઉં છું. તો પછી મોઢું ચડાવીને હું કામ બેઠા છે? આપણા આવડા મોટા ઘરમાં રહેવા વાળા બે જણા છે, એકબીજાથી મોઢા તવડાવશું તો કેમ હાલશે? મને એ નથી સમજાતું કે હમણાં એવા દિવસો કેમ છે કે હરેક જગ્યાએ મારા સન્માન ઉપર ઘા થાય છે. એટલે તમે કહેવા હું માંગો છો? એક તો મારી દીકરી દુખી થાય છે અને તું મારી સાથે ઊંચા અવાજે વાત કરે છે. મને માફ કરજો, કદાચ મારાથી ઊંચા અવાજે વાત થઈ ગઈ હોય તો. પણ એમાં એવું હતું કે આ તો આપણા ઘરની આબરૂ ઉપર આવ્યું ને એટલે મારથી ન રહેવાનું. પણ કદાચ તમને નહીં ગમતું હોય તો હવે હું નહીં બોલું. બસ ઠીક છે. જય શ્રી કૃષ્ણ. આવો. વેવાય, આ તમારી દીકરી કાલની અમારી આજે ઝઘડો કરીને અહીંયા વહી આવી છે, તો એને સમજાવો ને કે નાની નાની વાતમાં ઝઘડો કરીને પિયર ન આવતું રહેવાય. વેવાય, એનો મતલબ એવો પણ કરી શકાય કે તમે ઝઘડો કરીને એને ઘર છોડવા મજબૂર કરી છે. એવું નથી વેવાય, તમે સમજો. તમને તો તમારી દીકરીની ખબર જ હશે. સમજવાની અમારે નહીં વેવાય, તમારે જરૂર છે. દીકરી મારી નાદાન છે. તમે લોકો તો નાદાન નથી ને. તમે એના માવતર બની અને એને સમજાવી અને કેમ શાંત નથી કરી શકતા? વેવાય, સાચું કહું ને તો હું તો એનો બાપ બનીને જ રહું છું, પણ એને દીકરી થતા નથી આવડતું. એનું શું કરવું? એ બાપના પ્રેમમાં કોઈ ખામી છે, બાકી નાદાન બાળક તો ગમે એના પ્રેમને સમજી શકે. વેવા, આપણા વેવાઈ બે પગ લઈને અહીંયા આવ્યા છે. તમે વિચાર તો કરો કે એ અહીંયા આવ્યા તો વાત કેટલી વણસી ગઈ હશે. જે હોય હવે બતાવો અને એના ઘરની લક્ષ્મીને એના ઘરે જવાની રજા આપો. હું ક્યાં ના પાડું છું? આજે એ સામેથી નમથું જોખીને આવ્યા છે તો મેં ના નથી પાડી કે હું દીકરીને નહીં મોકલું. હું મોકલીશ, પણ વેવાય આ છેલ્લો મોકો છે. બીજી વખત જો મારી દીકરીને કઈ પણ તકલીફ પડી અને મારા ઘરે પાછી આવી તો તમે જોજો ભૂલ સુધારવામાં બહુ લાંબી વાત થઈ જશે. હા વેવાય, એવું કાંઈ નહીં બને. તમે તમારી દીકરીને બે મીઠા વેણ કહીને મોકલો કે ઘરમાં હવની હારી હળી મળીને રહે તો અમારા ઘરે કાંઈ વાંધો નથી. વેવાઈ તમે ચિંતા ન કરો. તમે અહીંયા લગી આવ્યા છો તો તારે મીરાને તમારી હારે જ લઈ જાઓ અને થોડું કચોરું થાય, માવતર થોડા કમાવતર થાય. પહેલા એક વખત ચોખવટ કરી લેજે. મેં જે વાત કરી એ વાતમાં એ માન્ય કરે છે ને? વેવાઈ હવે કદાચ ગમે ઈ હોય બાંધી મુઠ્ઠી લાખની રાખીને અમારા ઘરની આબરૂ ને અમારા ઘરની આબરૂ હાચવી લે. કારણ કે આમાં એવું છે, એક તરફ તો હું દીકરીથી માં છું, પણ એક તરફ પતિ ધર્મ મારે નિભાવવાનો. એટલે અમુક શબ્દો હું તમને નહીં કહીએ. હા વેવાય, હું તમને ખાતરી આપું છું કે તમારી દીકરીને અમે કોઈ વાતની તકલીફ નહીં પડવા દઈએ. અને મહેરબાની કરીને આજે મારી હારી મોકલી દો તમારી દીકરીને. અરે વેવાઈ, તમારી જ દીકરીને તમારા ઘરે લઈ જવાની છે, એમાં હાથ થોડા જોડવાના હોય. હું મીરાને તમારી હારે જ મોકલી અને ચા પાણી પીતા જાઓ અને એ હોય તો વાળું કરીને જ જાજો. વેવાઈ ના વેવા, વાળું કરીને નથી જવું, પણ મીરાને અહીંયા બોલાવો અને બે શબ્દ કહો. મીરા આવજો તો બટા. હા બાપ બોલો ને. બેટા આમ જો તારા હારા તન તેડવા આવ્યા છે. બાપ તેડવા આવ્યા હોય ને તો ભલે આવ્યા, પણ ચોખ્ખી ભાષામાં કહી દેજો તમે ત્રીજી વખત હેરાન કરી છે ને તો રીહામણે નહીં આવું. કોર્ટ કચેરીના પગથિયા ચડાવી. બધા ઈ તારા હારા છે. અરે થોડીક તો ભાન મર્યાદા રાખ. આવી રીતે વાત થોડી કરાય. હવે તો કઈક બોલો. બેટા
હવે એ લોકો કઈ ભૂલ કરશે ને તો તારે કોઈ વસ્તુ કરવાની જરૂર નહીં પડે. તારો બાપ પહોંચી વળશે. જા, તું સુખેથી સાસરે જા. બેઠો છે તારો બાપ, કાંઈ પણ તકલીફ પડે તો મને એક સમાચાર આપ. ભાઈ તમે હા. મીરાને લઈ જાઓ. હા. હા મીરા, ચાલ. બંગડી એ મુય ખાડી પડી ગઈ છે હવે તો. કોણ જાણે ચાંદીની છે ખોટી હશે. હું આ ખોટા છે ખોટી દીધી હોત કોને ખબર. ભાભી ખોટી નથી, આ ચાંદીની જ છે. લે તમે સાંભળતા હતા તો આ કાળી કાપડી ગઈ છે. તો ચાંદી શું માણસ એ કાળા પડી જાય છે, પણ ચાંદી તો પડી જ જાય ને. હા સાચી વાત છે બેન. ચાંદી તો કાળું વાયાથી પડે પણ માણસો તો જન્મે તે દુના જ કાળા હોય. કા તમારે ટેવ ગઈ જ નહીં સંભળાવવાની. હા તે ક્યાંથી જાય? આ તમને કાન દઈને સાંભળવાની ટેવ નો જાય અને પછી મને સંભળાવવાની ટેવ નો જ જાય ને. નહીં સુધરો તમે. ભાભી એ બધું મૂકો ને, સારું કર્યું તમે આવી ગયા. નહીં તમને ખબર છે મને તમારા વગર છે ને આ ઘરમાં જરીએ નહોતું ગમતું, જરીએ નહીં. લે આ આટલું ખોટું બોલતા શીખા કે પહેલેથી આવડતું જ તું? એ તો તમારા બાપા ઘીરે આવ્યા ને એટલે મારા બાપનું નાક રાખવા મારે પાછું આવવું પડ્યું, બાકી આપણને કઈ રસ હતો જ નહીં. એટલે તમારો રસ નહોતો તોય તમે આવ્યા? હા ક્યાં જાવું? આ તમે બધા નકટા છો, અમે તો નકટા નથી ને. મારા બાપાએ કીધું કે જા એટલે મારે આવવું પડ્યું. એમ તો હું કોઈની વાત સાંભળતી નથી, પણ આ તો મને મારા બાપુએ કીધું છે ને એટલે તમે બોલો છો એ સાંભળી લઉં છું. એ તો મને દેખાય જ છે બેન કે હવે બકરી ડબ્બામાં છે, બાકી તમે અને ચૂપ રહ્યો એમ કોઈ દી નો બને. એ બધું મૂકો ને, તમારે હજી બાંધવું જ છે કે પછી સુધારવાનું છે? કામ હું છે ઈ બોલો ને. તમે તો કઈ વાડી આવશો નહીં તો હું વાડીએ જાઉં છું. ઘરનું થોડુંક કામ મેં કરી નાખ્યું, થોડુંક બાકી છે એ કરીને આવજો પાછા વાડીએ. આવું હોય તો. હા તો માર ના થાવું. અને ઘરનું કામ છે ને થાય તો કરીશ, નકર પડ્યું રહેશે. સાંજે આવીને કરી નાખજો હો ને. સાવ હાલો મોડું નથી થતું. હા એ તો હવે હામાં હાજ રાખવી પડશે. હા જાઉં છું તો. હા તે જાવ ને, મુહૂર્ત કઢાવું છે. તમે આવશો કે નહીં? ના નહીં આવું. તો ઘરનું કામ તો કરી નાખજો થોડુંક છે ઈ. એ કરી નાખીશ બાપા, પણ તમે અત્યારે જાઓ. સારું જાઉં છું. ખબર નહીં હું નડતી આવીશ હું એ. હું નડતી આવીશ હું? તમે આ ખાઈ નડો છો એમાં હું નડતું હોય? ખબર હોય તો બુદ્ધિ વગરના પૂછે પાછા લ્યો જળ જેવા. મારે તમને એક વાત કેવી છે કહું? બોલ ને, શું વાત છે? જો હું સમજુ છું કે મીરા આપણી એકની એક દીકરી છે, પણ દીકરીને દીકરીની જેમ રાખીએ ને તો હા. તમે એને વાતે વાતે એમ કહો છો કે તું અહીંયા વૈયાય અહીંયા વૈયાય, ઈ સારું ન કહેવાય. કારણ કે સમાજમાં તમારું કેવડું મોટું નામ છે. અને જો તમારી દીકરી હારેથી હાવ પાછી વહી આવશે અને છૂટું થાય ને તો સમાજમાં હાવ નીચું જોયા જેવું થાય. તો તારું કહેવાનું એવું છે કે એને હું એમ કહું કે ત્યાં તારી જિંદગી પૂરી કરી નાખે એમ? અરે હું એમ ક્યાં કહું છું? તમે મારી દરેક વાતને ઊંધી હું કેમ લ્યો છો? મને તો ઈ સમજ નથી પડતી. તો હું કહું મને કહીશ? અરે એને એમ કહો કે બેટા સુખ દુઃખ ગમે ઈ આવે, આપણે આપણા હારાના ઘરે જ રહેવાનું હોય. અરે આવા નાના મોટા ઝઘડા તો હાયલા રાખે. અને એમ નહીં, કયો બાપ એવો હોય કે જે પોતાની દીકરીનું ઘર ભાંગે એમાં રાજી હોય? કોઈ ન હોય. જો રાજા, તું હું કહેવા માંગે છે હું બધું સમજુ છું, પણ મારી લાડકી દીકરી છે, તને ખબર છે? મારી લાડકી દીકરી છે, મારો કાળજાનો કટકો છે. ભગવાને આપણને સંતાનમાં દીકરો તો નથી આપ્યો. આપણી માટે જે પણ કઈ આપણી મૂડી છે એ આપણી દીકરી છે. તો સોનાની કટાર હોય ને એ ભેટમાં હારી લાગે, પેટમાં જાય ને તો આથેડા બહાર કાઢી નાખે. રાધા, કુદરતી તકલીફ આવે અને મારી દીકરી ગમે એટલી દુઃખી થાય ને તો એને હું સ્વીકારવા તૈયાર છું. પણ જો કોઈ માનવ જાતનો કાળા માથાનો માનવી મારી દીકરીને ઊની આંચ પણ લાવે ને તો એનું જીવવું હરામ કરી દઈશ. તે ઈ નથી સમજ પડતી કે તમે અભિમાન કેમ નથી મૂકતા? અરે અભિમાન તો રાધા રાવણ નું નહોતું રહ્યું. આ અભિમાન નથી રાધા, આ દીકરી પ્રત્યેનો પ્રેમ બોલે છે. હા. પણ આવો આંધળો પ્રેમ ય નો હારો. મીરાના બાપુ કઈક
મને તો કઈક અલગ એંધાણ થાય ને એવું દેખાય. મારી દીકરીએ કોઈને ગાળ ગલોચ તો નથી કરી, મારી દીકરીએ કોઈનું અપમાન તો નથી કર્યું, એમનું કોઈ લાખોનું નુકસાન તો નથી કર્યું. અરે પણ તમે સમજવા કેમ તૈયાર નથી? એક બાપ તરીકે દીકરીના પ્રેમના આંધળા પાટા તમારી આંખ ઉપર બંધાઈ ગયા છે. મારી દીકરીનું ઘર તૂટશે, સમાજમાં મારા નામ ઉપર લોકો થૂથું કરશે. અત્યારે સમાજમાં કેવડું મોટું તમારું નામ છે. આપણી દીકરીને આપણે લાડે કોડેથી ઉછેરીને મોટી કરી છે. અરે એને જે માંગ્યું એ તમે હાજર કરી દીધું છે. એનો મતલબ એમ નથી કે તમે એની સાચી ખોટી બધી વાતમાં સાથ આપો. હું બે હાથ જોડીને એક માં તરીકે વિનંતી કરું છું કે મારી દીકરીનું ઘર ભાંગતું હોય ને તો બચાવી લ્યો તમે. તું કયા સમાજની વાત કરે છે કે આપણે ઘરે 2,000 માણસો જમી અને બહાર નીકળી અને આપણી જ રસોડાની આઈટમની નકારતા વાતો કરતા હતા, એ સમાજની વાત કરે છે? તું કયા સમાજની વાતો કરે છે કે તમારા ઘરની અંદર હર એકના પોશાક જોવે, બૂટ પગરખા જોવે અને એમાંય નાની નાની ખામીઓ કાઢે, એ સમાજની વાત કરે છે? સમાજ વગર તો કોઈનું અસ્તિત્વ જ નથી. તમે એવું માનો છો કે આપણે 3 જણા થઈને આખો મોટો સંસાર ઉભો કરશું? ના ના મીરાના બાપુ, ના. અરે સમાજ તો એક કડવી વાસ્તવિકતા છે. હું સમજુ છું કે સમાજની જરૂર કોઈને નથી, પણ સમાજ સાથે જીવવાની જરૂર બધાને પડે. પણ તમે આ બધી વાતને નહીં સમજી શકો. સમાજને ત્યારે આજ સુધી એક ટકનું ભોજન માંગવા કોઈ દિવસ નથી કર્યું. સમાજ મારા આંગણે આવી અને કરગરીને ભીખ માંગે છે તો એ સમાજથી મને પરવા નથી. મને પરવા છે તો મારી લાડકી દીકરીની પરવા છે. ઠીક છે, ઠીક છે. હવે પછી મને સમાજની આબરૂ પ્રતિષ્ઠાની કે કોઈ જાતની શિખામણ નહીં આપી. ઠીક છે? ચાલ. કેવી રીતે સમજાવું કે તમે એક દીકરીના બાપ છો અને દીકરીના બાપે હંમેશા હાથ જોડીને નમવું પડે છે. પણ નહીં, દીકરીના પ્રેમે, દીકરીની લાગણીએ તમને એટલા બધા આંધળા બનાવી દીધા છે કે તમારી દીકરીના કાવતરા, અરે એનો વાગ તમને નથી દેખાતો. એક દિવસ પસ્તાવાનો વારો આવશે. યાદ રાખજો, એક દિવસ પસ્તાવાનો વારો આવશે. બાપુજી, આ મીરાને તમારે થોડું સમજાવવું જોઈએ. કેમ? શું સમજાવવું એને? મને ખબર જ છે ને કે માનું છું કે તમારા ઘરે બહુ કામ કરવાનું એને નથી પડ્યું, કામ કરવાનું, પણ અમારે ત્યાં કામ તો કરવું પડે ને. જો ભાઈ, જેણે નાનપણથી કામ કરેલું હોય ને એની પાસે ગમે એટલું કામ કરાવો તો એ કરી શકે. મારી દીકરીએ મારા ઘરે કોઈ દિવસ એક સળી તોડીને 2 ટુકડા નથી કર્યા, તો એની પાસેથી કામ કરાવવાની અપેક્ષા રાખો છો શું કામ? હા, માનું છું કે એ અમારી ભૂલ કે અમે એની પાસે કામની આશા રાખીએ છીએ. એ નહીં રાખીએ બસ, પણ એને નાની નાની વાતમાં ઝઘડો કરવા જોવે. એનું તો તમારે કંઈક કરવું પડે ને. એના માટે તો તમારે એને સમજાવવું પડે ને. જો ભાઈ, જે માણસે કોઈ દિવસ કામ ન કર્યું હોય અને એ કામ કરવા માટે તમે દબાણ કરો ને એટલે કોઈ પણનું મગજ હટી જાય. અને તમને એક માણસ નથી મળતો, એ કામ કરીને કેટલું કરવાની છે? એના કરતા એક મજૂર વધારે કરી લો ને. હું ખેતરની વાત નથી કરતો. હું તમને એમ કહેવા માંગુ છું કે ઘરના કામ તો એને કરવા પડે ને. હવે ઘરના કામ કરતાય તે જો એ કંકાસ કરતી હોય તો હવે હું કઈ બોલીશ તો પાછી એ તમારા ઘરે આવી જશે. બોલો શું કામે? એને પ્રેમથી સમજાવો ને. તમારામાં એટલી આવડત નથી કે એને પ્રેમથી સમજાવી અને ઘરની રૂઢી શીખવાડીએ. બાપુજી, લાગે છે મારી ભૂલ થઈ ગઈ. હું માનું છું. સુધારી નાખો. હા, હું મારી ભૂલને સુધારી નાખીશ. કારણ કે તમને કહેવાય ગયું ને એ સૌથી મોટી ભૂલ હતી. નહીં, મને કીધું એનો વાંધો નથી, પણ મેં જે તને કીધું ને એ મગજમાં બેસાડી દે અને મેં જે રીતનું કહ્યું ને એવી રીતનું કરવા માંડો.
એની પાસે કામની અપેક્ષા રાખવા કરતા સારા વર્તનની અપેક્ષા રાખો. એને ધીમે ધીમે સમજાવીને પ્રેમથી કામ શીખવાડો. હા હા સાચી વાત તમારી. મેં એવું નથી કીધું કે એ કોઈ કામ નહીં કરે, તમને પાણીનો ગ્લાસ પણ નહીં ભરી આપે, પણ એની સાથે એવું વર્તન નહીં કરો કે એને ગુસ્સો આવે અને ઘર છોડીને જતી રહે. આખા ગામમાં આટા મારી કોઈ દાડિયા મળતું નથી. તાર ભાભીને કહેજે હવે. હા હું થોડી કહેવાની છું, તમે પેલા કહેજો. હાલ તો વાડીએ જવાનું છે ને? હા હાલ વાડીએ જઈએ. તમારા ભાઈ કઈ કેસ તમને સાંભળો ને? ભાભી હું તો જવાની જ છું, પણ તમે આવો સાથે એમ કહે છે. ના રે ના, એટલે ટાટિયા હું તોડવા, તમે તમારે જઈ આવો બે. તારે આવવું પડશે. હું કામ આવવું પડશે? અરે આ દાડિયા કોઈ મળ્યા નથી આજે. ઠીક, એમ કયો ને, મુદ્દાની વાત ઉપર આવો ને. આ દાડિયા નથી મળ્યા એટલે મને દાડિયા ગણીને તમે બોલાવા આવ્યા છો એમ? ભાભી એવું કઈ નથી, તમે કાલે નો આવતા, ખાલી આજે આવો. કાલે તો ભાઈ દાડિયા બોલાઈ આવશે નહીં? ના, હું કાલે આવીશ, આજે તો નહીં જ આવું. ઘણું કામ બાકી છે અને તું આય તો જલ્દી પતી જાય. હા તે હું શું કરું? ખેતર તમારું, ઘર તમારું, તો દાડિયા તમારે જ કરવાના હોય ને. હું તો આ ઘરમાં અમે ક્યાં તમારી કઈ લાગુ છું? નહીં, હું તો વાડીએ નહીં જ આવું હો. ભાભી તમે તો મારા ભાભી છો એટલે જ કહું છું. હાલો ને વાડિયા. અરે રસિયા બેન, કાચિંડો પાછો પડે હો. પણ આ છે ને રંગ મારી સામે નો બદલો. મેં કીધું ને હું નહીં આવું એટલે નહીં આવું. તમારે કઈ બીજી વાત હોય ને તો કરો, બાકી નીકળો હાલો. નીકળવાની વાત નથી. આ તું અમે ભાઈ બેન બંને કામ કરવા જાવું ને અહીંયા આરામથી બેહી રહી, સારું લાગશે? ના ના, ભલે હારું ન લાગે, આપણે હારું લગાડીને ક્યાં જાવું છે? આ હું હાલતા રીહામણે વહી જાશું ને, અમે ગામ તમારી વાતું કરે જ છે. બે ચાર વાતું વધારે કરશે, હું ફેર પડે આપને? ફરક પડે છે. તને કહી દઉં કે હું કહું છું તો તારે આવવું જોવે. ઓ માં, તમે કોણ છો? જે દિવસે બોલવાનું હતું ને, ઉપરાણા ખેંચવાના હતા ને, એ તમે કઈ બોલ્યા નથી. તમારો પતિનો ધર્મ હતો કે તમારા બાપને બે શબ્દ કહેવાના હતા, અને આ અડાણે બહુ હારી થાય છે મારા મોઢે. તેથી આ કેટલું બોલતી હતી? તું આટલું બધું હું કામ બોલે છે અને આ ગળું હું કામ ફાડે છે તારું? મને છે ને હડકવા ઉપડો છે. આ છે ને હડકાયું કૂતરું કઈડી ગયું છે. હું તો આમ જ બોલીશ. તમને પોહાય તો મારી પાસે બેહો, નકર છટકો. હા, અમારી પાસે બીજું કઈ છે તો નહીં. અમે કઈ કેવું તો પાછું ખોટું લાગી જાય અને પાછું બાપાને ઘરે વહી જવું પડશે. એટલે આપણી પાસે કઈ સારા શબ્દો તો છે નહીં બોલવા માટે. હા તો પણ હું કામ ને બોલાવો છો મને? કોણે આમંત્રણ આપ્યું તું? કંકોત્રી લખી હતી કે હું બેઠી હોય ને આવજો ભાઈ બેન એમ? દાડિયા ઘટે છે ને તો 2 કલાક વધારે ન્યા કામ કરો. અહીંયા જીબડો ઓલાવામાં. આની કરતા દાડિયા મળી ગયા હોત ને તો સારું હોત. તો હું આનું મોઢું તો બતાવવું ન પડત. 100% વાત સાચી છે. આ દાડિયા મળી ગયા હોત ને તો તમારે બેન આ માથા ન ફોડવા પડત, અને હામું મારે માથું ન ફોડવું પડત. મંડા છે તે. હવે તો તું વાડીએ આવીશ જ, અને હું એ જોઉં છું કે તું કામ કેમ નથી કરતી. કીધું ને કે વાડીએ નહીં આવું એમ? એક વાર એને 7 વાર વાડીએ નહીં આવું, નહીં આવું, નહીં આવું. તું કેવા પ્રકારની માણસ છે? ખરામાં કઈ ભાન જેવું છે કે નહીં? એક કામ કર, આ નહીં માને. હવે આની હારે માથાકૂટ કરવી એના કરતા આપણે જ બંને વયા જઈએ અને આ ઘરના બધા કામ પતાવી નાખજે અને રોટલા બનાવી નાખજે. આટલું તો થાય ને તારાથી? હાલ. રોટલા બનાવી નાખજે. હું રોટલા બનાવું એમ? હા, ખાવ હાંજે આવીને ઘીસોડા. હું કાંઈ ન બનાવું. હું તો આ આલી મારા બાપના ઘરે. દીકરી, તું આજે આપણા ઘરે આવી ને એની 1 વર્ષ થયું. હવે મને થોડુંક સમજાય છે કે તું અહીંયા રહે છે ઠીક નથી. તારા ઘરે પાછું જતું રહેવું જોઈએ. હું તો તમને સમજાવીને થાકી ગઈ કે દીકરી તો સાસરીએ જ શોભે. પણ તમે મારી વાત માનવા જ તૈયાર નહોતા ને. સાચી વાત છે બા તમારી. દીકરી છે ને
એ લગ્ન પછી હારે જ શોભે. વરદીમાં તો મને મારી બધી ભૂલો સમજાઈ ગઈ છે. અહીંયા હું કામ કરું જ છું ને. આટલું કામ જો મેં ન્યા કર્યું હોત ને તો આખા કુટુંબમાં ઉપડી ન ઉપડત. બે મોઢે વખાણ કરત બધાય મારા, પણ મારામાં બુદ્ધિ જેવો છાંટો નહોતો. એ કામ કરવાની આડહે એ મારો સંસાર બગાડી નાખ્યો. બેટા, તારી ભૂલને પ્રોત્સાહન આપીને ભૂલને મોટી કરવામાં મારો પણ સહયોગ છે. મારી ભૂલ મને આજે સમજાય છે. બા, મને એમ થાય છે કે હવે મારે મારા હારે પાછું વયું જવું જોઈએ. હું બધાના પગમાં પડીને એની બધાની માફી માંગી લઈશ. અને મને ખબર છે એ લોકો બહુ સારા છે, મને માફ કરી જ દેશે. હવે હું કયો છું? બટા, હું તો કેદુની ઈ જ ઈચ્છતી હતી કે તું તારા હારાના ઘરે વહી જા અને હંદાઈ હંપીને રહ્યો. પણ તું અને તારા બાપા મારું કઈ માનતા જ નહોતા. અને હવે તને આ મોડે મોડે સમજણ આવી ગઈ છે ને, બસ મારા માટે તો ઈ જ હંતુઈ છે. બેટા, એક વાત હું કહું તને, આજ સુધી તું અહીંયા આવતી અને જે ફરિયાદ કરતી હતી એ હું સાંભળતો હતો. પણ હવે પછી હું તારી નહીં, તારા સાસરીમાંથી કોઈ પણ વ્યક્તિ આવીને ફરિયાદ કરશે ને તો એને સાંભળીશ. બાપુજી, મને ભરોસો છે કે આજ પછી કોઈની ફરિયાદ આવશે જ નહીં. નો મારી કે નો મારા હારાવાળાની. હારું થયું મારી હારે જે થયું ને એ હારું જ થયું છે. આ એક વર્ષ આયા રહીને તો મને ભાન આવી ગઈ કે લગ્ન થયા પછી સાચું ઘર તો હારું કહેવાય, માવતર નહીં. બટા, તું મોડું હું કામ કરશે? જાને મારો દીકરો, ઈ લોકો કાક ડોળે તારી રાહ જોતા હશે. હારું બા. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાંભળ બેટા, અહીંયા જઈને તારા હારાને પગે લાગજો. હા બા, હારાને તો લાગીશ, પણ મારા ઘરવાળાને લાગીશ. પતિ તો પરમેશ્વર કહેવાય ને. જા જા, હવે મોડું નથી કરું. હાશ, મારી દીકરીનું ભાંગતું ઘર બચી ગયું. અને તમને અહીંયા વેલી મોડી બુદ્ધિ આવી ગઈ ને, બસ મારી હાટ તો ઈ જ મહત્વનું છે. રાધા, ખોટું નહીં લગાડતી. આ બાબતમાં મેં તારી પર બહુ ગુસ્સો કર્યો. કઈ વાંધો નહીં, પણ છેલ્લે છેલ્લે તમે સમજાઈ ગયું ને કે આ રાધા કહેતી હતી ખોટું નહોતું. બાપુ, હવે આ ભાભીએ છે ને હદ વટાવી દીધી છે. તો તમે મને કીધું તું ને એટલે હું તમારા હિસાબે ચૂપ હતી, પણ હવે ચૂપ નથી રહેવાનું. બહુ પાવર છે ને ભાભીને, તો હવે હું પણ જોઈ લઉં. આ જો ને ગઈ અને વરાજ્યું થઈ ગયું, પણ કાંઈ સમાચાર જ નથી. દાદી, આ મીરા વહુ ગયા એને 1 વર્ષ દિવસ થઈ ગયું, કાંઈ સમાચાર નથી. તો પછી તું આમ ક્યાં સુધી કુંવારો બેઠો રહી? તો આપણે બીજું કરી શું શકીએ? કઈ થવાનું છે? હવે એ કઈ પાસે આવવાની છે નહીં. હવે ભાઈ, ભાભીને પાછું આવવું જ છે, પણ એ ખોટું માન ખાય છે. એને ખબર છે કે આને કોઈ મારી સિવાય બીજી મળવાની નથી. એનો પાવર છે આને. હા, પાવર હોય તો રાખે એની પાસે. બીજું તો શું કરીએ આપણે? જો એને સમજી વિચારીને રહેવું હોત તો ક્યારની પાછી ન આવી ગઈ હોત અને એનું ઘર ન સંભાળી લીધું હોત. તો હવે બીજા લગ્ન કરી લે ભાઈ, બીજું શું? હા ભાઈ, બાપુ સાચું કહે છે. એવી વાત કરો છો તમે? બીજા લગ્ન કરી લઉં? તો પછી ક્યાં સુધી રાહ જોવાની? અરે, રાહ ન જોવે તો કાંઈ નહીં, પણ બીજા લગ્ન કરવાની શું જરૂર છે? આ બીજા લગ્ન કરશું તો ફરી પાછું આવું જ થશે ને. ભાઈ, બધી છોકરીઓ છે ને કઈ હરખી નથી હોતી, અને છે ને આપણે ભાભીને બતાવવું જ પડશે. ભાભીને ઈ જ પાવર છે કે હું ત્યાં પાછી નહીં જાઉં ને તો મને ગમે એમ કરીને મનાવીને લઈ જશે. એને કોઈ બીજી મળશે નહીં. જો મારી વાત સાંભળ ભાઈ, હું તને આ વાત ઘણા ટાઈમથી કહેવા માંગતી હતી. સાંભળ, હવે મારી એક બેનપણી છે ને બહુ જૂની છે, એ તને બહુ પહેલેથી પ્રેમ કરે છે. તારું આ ભાભી યાર નક્કી થઈ ગયું હતું એટલે હું કઈ બોલી નહોતી હતી. હા બાપુ, કોની વાત કરશો તું? પેલી મારી ફ્રેન્ડ ખબર, સારા લગ્ન પહેલા આપણા ઘરે આવતી. રિંકલ?
હા એ તો મારી હારે ભણતી હતી અને એ મારી હારી મિત્ર છે. તું એના વિશે આવું કઈ રીતે કહી શકે? મને છે ને કેટલી વાર વાત કીધી પણ હું છે ને એની વાતમાં ધ્યાન જ નહોતી આપતી. હજુ પણ તને ખબર છે તારી વાટે ને વાટે એના લગ્ન પણ નથી કર્યા. શું? એટલે તું કહેવા શું માંગે છો? એટલે એમ ચોખ્ખી ને ચટ વાત કે એને છે ને ભાઈ હારે લગ્ન કરવા છે અને છોકરી સારી છે. હું જ્યાં સુધી ઓળખું છું ને ત્યાં સુધી આપણું ઘર સંભાળી લેશે. હા ભાઈ, એ આજે મને સવારે જ મળી હતી અને સવારે જ મેં એને વાત કરી તો એ છે ને તમારી સાથે લગ્ન કરવાની હા પાડી છે અને એના મમ્મી પપ્પા પણ રાજી જ છે. જો બાપુ તમે રજા આપો ને તો હું ભાઈને લઈને અત્યારે જ જાઉં અને મંદિરમાં ફૂલહાર કરાય આવું. અરે બેટા, તો આવા હારા કામમાં વાર છે નહીં. જાઓ. અરે બેટા જા. આમ આખી જિંદગી થોડી એકલા રહેવા છે. હા ભાઈ, બાપુ સાચું જ કહે છે. અને આમે ભાભીને પાવર છે ને તો ભલે રહ્યો એનો પાવર એની પાસે. હાલ તું બાપુ જઈએ ને અમે. હા હા જાઓ. જા બેટા. હા તું છે ને હવે કઈ બોલતો જ નહીં. હાલ મારી યાદ. હે ભગવાન, જો મારા દીકરાનું ઘર બંધાઈ રહે તો સારું કીધું. અરે મીરા, તમે? બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપુજી, સિયાબેન તમારા દીકરા ક્યાં છે? એ બહાર ગયા છે. બોલો ને, શું કામ હતું? મારે એનું ખાસ કામ છે. કઈ આવશે બાપુજી? મારે મારી ભૂલનો પસ્તાવો કરવો છે. પગે પડીને માફી માંગવી છે તમારા દીકરાની. કઈ આવશે ઈ? પણ હો બેટા, બહુ મોડું થઈ ગયું તમારે સમજવામાં. એટલે મોડું થઈ ગયું એટલે? બાપુજી બોલો ને. મોડું? તમે હવે અહીંયા શું કામ આવ્યા છો? બાપુજી, સુખી રહો, અખંડ સૌભાગ્ય. આદિ આદિ આવું છે. આદિ, તમે આવું કેવી રીતે કરી શકો? તો શું કરું? એક વર્ષ થઈ ગયું તો પણ તું ઘરે પાછી ન આવી અને મારા બધાનો વાંક પણ હું હતો. ક્યારે આ ઘર તારું છે એમ માન્યું જ નહોતું. એટલે એટલે બીજા લગ્ન કરી લેવાના? તમારી ફરજમાં નહોતી મને સમજાવવાની? મને તો 6 મહિના પહેલા જ મારું ભાન આવી ગયું હતું કે હું ખોટી છું. પણ હું તમારી રાહ માં રહી. બહુ ભરોસો હતો ને તમારી ઉપર, એટલે કે તમે મને મનાવવા આવશો, સમાધાન કરવા આવશો. અને હા, સમાધાન એક વાર હોય, 2 વાર હોય, વારંવાર ના હોય. અને એ તો એવું જ કર્યું હતું ને. તમે એકવાર તારી ભૂલ માફ કરી તો બીજી વાર તે કરી. પછી અમે ત્યાં અમારું અપમાન સહન કરવા આવીએ તો મીરા, એ થવાનું હતું એ થઈ ગયું છે. આદિ, તમારા 2 હાથ જોડું છું. બાપુજી સમજાવો ને તમારા દીકરાને. સિયાબેન, મારી ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર કોઈ દી ભૂલ નહીં કરું. માફ કરી દો મને. આવું ન કરો. એને સમજાવવાની જરૂર નથી. તમને સમજાવવાની જરૂર હતી તો અમે ઘણી વાર સમજાવ્યા, પણ તમે ન સમજ્યા તો એમાં અમે શું કરીએ? ભાભી, હજુ પણ તમે ગઈકાલે આવ્યા હોત ને તો આ શક્ય હોત, પણ આજે તો આ તમારો છેલ્લો ફેસલો છે. છે એ તારી સામે છે. હવે છેલ્લો સમજવો હોય તો છેલ્લો, ને પેલો સમજવો હોય તો પેલો. સિયા, તારા ભાઈ અને ભાભીને અંદર લઈ જા. હા ચલો પેલા મંદિરે પગે લાગી.